નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। પહેલા તો મારા તમામ દર્શકોનો આભાર માનીશ કે નવસારી લાઈવને 1 લાખ સબસ્ક્રાઇબ થઈ ગયા છે અને એમાં આપનો સપોર્ટ છે। આપ પણ અમારા 1 લાખ સબસ્ક્રાઇબરમાંના એક છો, પરંતુ હવે એનું ગ્રાફ આપણે આગળ વધારવાનો છે, એટલે તરત જ આ લાઈવ આ અમારી નવસારી લાઈવને શેર કરો, લાઈક કરો અને અન્ય લોકોને એમાં સબસ્ક્રાઇબ થવા માંડ કરો। હું આજે તમને લઈને આવ્યો છું વિકાસના રસ્તા પર। નેશનલ હાઈવે નંબર 48 જે અહીંયા છે એના આ દ્રશ્યો છે પૂર્ણા નદીના પુલ પર, એટલે કે ધારાગીરીથી આ ટ્રાફિક ચાલુ થાય છે। અહીંયા અગાઉ 2 પુલ હતા, એક પુલ છેલ્લા 2.5 વર્ષથી બંધ છે। નેશનલ હાઈવે નંબર 48 પર ટોલ લેવામાં આવે છે, લોકો પાસે પૈસા વસૂલવામાં આવે છે, પણ રસ્તાના ઠેકાણા નથી ને પરિણામે અહીંયા રોજની આ સમસ્યા છે। હાઈવે ઓથોરિટી હવે જાણે કે પોતાની મદદ કરતી હોય તેવી રીતે, પરંતુ સવાલ એ થાય છે કે આ વિસ્તાર જે છે એ નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ મંત્રી એવા CR પાટીલનો વિસ્તાર છે। આખા અમદાવાદથી આપણે હાઈવે પર આવતા હોય તો મોટા ભાગે ક્યાંય ટ્રાફિક નથી જોવા મળતું, પરંતુ જેવા તમે CR પાટીલના સુરત એટલે કે દક્ષિણ ગુજરાતમાં એન્ટર થાવ એટલે ટ્રાફિકની સમસ્યાનો ઉપસ્થિત થાય છે। કલાકો સુધી આ નેશનલ હાઈવે નંબર 48 પર આ ટ્રાફિક જામ થાય છે। અહીંથી નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પસાર થાય છે। અહીંયા કદાચ કલેક્ટર સાહેબ તો ઓફિસમાં બેસીને કલેક્ટરની એસી ચેમ્બરમાં બેસીને જ વહીવટ કરતા હોય છે, અને જ્યારે તે નીકળતા હોય છે ત્યારે કદાચ પોલીસને જાણ હોય છે, એટલે ટ્રાફિક કદાચ ક્લિયર હશે। નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક એટલે કે જિલ્લા ટ્રાફિક શાખા પણ અહીંયા કાર્યરત છે। હાઈવે પર લાખો રૂપિયાના મેમા ફાળે છે, પરંતુ અહીંયા ટ્રાફિક જામની જે સમસ્યા છે એમાં લોકો પીડાઈ રહ્યા છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ કરવામાં કદાચ કોઈને રસ નથી। કેમ રસ નથી મને નથી સમજાતું। કદાચ આ એમની કે ચાર્જ નહીં ડૂબતી હોય અથવા તો એમનો પનો ટૂંકો પડે। નેશનલ હાઈવે નંબર 48 ની વડી ઓફિસ અહીંયા નથી, ભરૂચમાં વડી ઓફિસ હોય છે, એટલે એની કોઈ પણ ફરિયાદો કરવા માટે ભરૂચ જવાનું હોય છે। સ્થાનિક લોકો પરેશાન થઈ ચૂક્યા છે। વાહન ચાલકો, મોટા વાહન ચાલકો જે આખા રાજ્યમાંથી આવતા હોય છે, ત્યારે એમનું મોઢું અહીંયા આવે એટલે બગડી જતું હોય છે કે નવસારી જવાનું આવે એટલે નવસારીનો આ વેસ્ટમાંથી જે ચાલુ થતો હોય છે ધારાગીરી પાસેનો ટ્રાફિક, ધારાગીરીથી છેક પૂર્ણા નદી સુધીનો ટ્રાફિક જામમાં લોકો પીડાતા હોય છે। વારંવાર લોકોએ સોશિયલ મીડિયા પર પણ આ અંગે કોમેન્ટ કરી છે। અગાઉ તો એક દર્શકે તો અહીંયાથી ટાયર ફાટી ગયું એનું જાણ કરીને છેલ્લા જે કેન્દ્રના મંત્રી છે એ મંત્રી સુધી પણ ફરિયાદ કરી હતી, મંત્રાલયને પણ વાત કરી હતી, પરંતુ તેમ છતાંય આજે પણ જૈસે તેની સ્થિતિ છે। કોણ જાણે કેમ કયા કારણોસર અહીંયા કામ નથી થતું એની પણ ખબર નથી પડતી, પરંતુ નવસારીના સાંસદ એવા CR પાટીલ આમ તો સંવેદનશીલ કહેવાય છે, વિકાસ માટે તેઓ સતત તત્પરતા હોય છે, તો આ નવસારીની પ્રજા નહીં પરંતુ સમગ્ર દેશની પ્રજાને આ હાઈવે હેરાન કરી રહ્યો છે। આ હાઈવેને કારણે અનેક લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। કલાકો સુધી ટ્રાફિક જામમાં અહીંયાથી અપડાઉન કરનારા સ્થાનિકો પણ ફસાય છે, અને સાથે સાથે અહીંયાથી પસાર થતા મુંબઈ, અમદાવાદ તરફથી આવતા અને મુંબઈ તરફ જતા લોકો સતત આ ટ્રાફિકમાં પીડાઈ રહ્યા છે। કલાકોનો ટ્રાફિક છે। મને યાદ છે એકવાર CR પાટીલનો પોતાનો કાફલો પણ આ ટ્રાફિકમાં ફસાયો હતો, પણ તેમ છતાંય આ ટ્રાફિકની સમસ્યા હજુ હલ નથી થતી। એક પુલ રિપેરિંગ કરવાનું કામના નામે મહિનાઓ સુધી બંધ રહે છે, રિપેરિંગ થાય છે, 10 દિવસ 5 દિવસ ચાલે છે અને પાછો યથાયોગ્ય એ જ પુલ પાછો રિપેરિંગ માટે મૂકી દેવામાં આવે છે। અત્યારે પણ આજે સમસ્યા છે, એક તો પુલ ખરાબ છે અને બાજુમાં આપ જોયા છે તે મોટા ખાડા પડી જાય છે, એટલે આવા જે વાહનો આવતા હોય છે એ વાહનો આ ખાડાને કારણે એકદમ સ્લો થઈ જતા હોય છે, પરિણામે પાછળ લાંબી કતારો લાગી જાય છે। અને આ રસ્તાઓ પરથી, કારણ કે જો રસ્તો કદાચ સાંકડો છે, 2 પુલની જગ્યાએ 1 પુલ ચાલે છે, તો રસ્તો જો સલામત હોય, રસ્તો જો સારો હોય તો ચોક્કસ આ રસ્તામાં વાહન ફટાફટ નીકળી જાય, પરંતુ રસ્તામાં મોટા ખાડા પડી જવાને કારણે વાહન ચાલકો જે ભારે વાહનો હોય છે એમની કમાન ન તૂટી જાય એટલે એ લોકો એકદમ ધીમે કાઢે છે। આપ જોઈ રહ્યા છો તે રીતે કે જો આ એક કાર આવે છે, આ કારની હાલત પણ એટલી જ સારી, આ કાર જો રસ્તો સારો હતો તો કદાચ સ્પીડમાં નીકળી જતી, એમ આ કારને જે રીતે અહીંયા આ રસ્તામાંથી પસાર થવા માટે ધીમી ગાડી કરવી પડે છે, પરિણામે પાછળ ટ્રાફિક જામ થઈ જાય છે। આ જ રસ્તાઓ માટેની જ ફરિયાદ અમે કરીએ છીએ। જો લોકો પણ કાચ ખોલીને કહેતા જાય છે CR પાટીલ જુઓ આ તમારા વિસ્તાર છે, તમારા નવસારીના રસ્તાઓ છે અને લોકો પીડાય છે। હવે આ મોટી હેવી ગાડી આવી, આ ગાડીમાં પણ આ ખાડાને કારણે એ ગાડી માત્ર સામાન્ય માણસ ચાલે એના કરતાં પણ ધીમી એટલે 10 કે 20ની સ્પીડ પર ચલાવતા હોય છે, અને એને લઈને પાછળ ટ્રાફિક જામ થતો હોય છે। આમાં વાળી કોઈ ગાડી જો બગડી ગઈ તો ટ્રાફિક જામ થતા રહે છે। તો આશા રાખું છું નવસારીની પ્રજાને સતત વિકાસની વાતો કરનાર CR પાટીલ
આ રસ્તે પણ કંઈક કરશે એવી અપેક્ષા રાખું છું. આમ તો હું આમાં બાઇટો લેવા માંડું અથવા ઇન્ટરવ્યુ લેવા માંડું તો અનેક લોકો ત્રાહિમામ પુકારી ગયા છે આ રસ્તાથી, અને ચોક્કસ લોકો આ રસ્તાની બોમ કરે છે. તો આશા રાખીએ CR પાટીલ સાહેબ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને નેશનલ હાઈવે ઓથોરિટી અને ખાસ કરીને નવસારી જિલ્લાના કલેક્ટર મેડમ, આપ સતત વ્યસ્ત હો છો, આપ કોઈને મુલાકાત આપતા નથી હોતા, આપ એસી ચેમ્બરમાં બેસો છો, ગાડીઓમાં ફરો છો, પણ એકવાર આ અમારા વિસ્તારની, અમારા નવસારીની આ પ્રજાની જે ખરેખર સમસ્યા છે, આપ નેશનલ ઓથોરિટીને આ અંગે જાણ કરીને કડકાઈથી અહીંયા રસ્તો થાય અને કડકાઈથી અહીંયાની સમસ્યા હલ થાય એવું કંઈક કરશો એવી આશા અપેક્ષા રાખું છું. તો જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને પણ મારી વિનંતી છે કે તમારી જિલ્લા ટ્રાફિક પાંચને અહીંયા કાર્યરત કરો તો જેને કારણે આ થાય. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ.